પહેલાં તો તમે આ વિડીયો જુઓ મિત્રો, પછી આપણે વિડીયા વિશે થોડી ચર્ચા કરીશું. અલ્યા ભાઈ, ખૂબ ટેન્શનમાં છું, ખૂબ ચિંતામાં છું. મને મારી ચિંતા નહીં, પણ અમે ત્રણ ભાઈએ જે ગરીબ પરિવારના 3 ઘર બનાવ્યા છે એ કોમ હજી અડધે આવ્યું છે ને. એ ત્રણ ઘર ઠાકોર સમાજના છે, કારણ કે એમને સમાજ બહાર કાઢ્યા. હવે અમે તો જાઉં ઘર પૂરા કરવા, તો એમને પણ સમાજ બહાર કાઢશે. એટલે મને એક ચિંતા છે કે તો હવે એનું ઘર કોણ પૂરા કરશે એની મને ચિંતા છે. ઉભા રહો, મારા ગબ્બરભાઈને પૂછી લઉં. ગબ્બરભાઈ, જે આપણે 3 ઘર બનાવીએ છીએ ગરીબ પર જે ઠાકોર સમાજના, હવે એ ઘર કોણ પૂરો કરશે? એટલે એ તો વિચાર્યું જ નહીં, પણ એ તો કો વાંધો નહીં. આ બસ છે ને આપણે બાર ગાડી પૂરો કરી આવશે. સમાજ સેવા વાળા ઘણા થઈ રહ્યા, તમે ચિંતા ના કરો છો ભાઈ. એની શું કોઈ 10,000 લોકોના સાઉન્ડ સિસ્ટમ વાળાના પેટ ઉપર પાટો મારી રોજગારી લીધી છે, તો આટલું પૂરું નહીં કરી આલ. હા, તો સમાજને એક ખાસ અપીલ છે, જે અમને સમાજ બહાર કાઢ્યા છે એમને ખાસ એક એવી વિનંતી કરું છું કે અમારા જે ઘર ચાલુ છે હવે તમે ઘર પૂરો કરી આલજો, કારણ કે અમારાથી તો જવરાય નહીં, કારણ કે તમે અમને સમાજ બહાર કરી દીધા છે એટલે અમારે તો ના જવરાય. એટલે ખાસ મારી અપીલ છે કે 3 ઘર ગરીબ પરિવારના બની રહે છે એ તમે પૂરો કરી આલજો. બધાને જય બાબારી, જય રામાધણી, જય ખતમા. પહેલી ફુરસત મેં નિકલ. તો મિત્રો, વિડીયોની અંદર તમે જોયું છે કે ઘરના કામકાજ વિશે ચર્ચા થઈ રહી છે કે જે અધૂરા કામ પડ્યા છે તે બંધારણ જેણે બાંધ્યું છે તે કામકાજ પૂરા પાડે. તો તે તો મિત્રો થઈ જશે કે જો સમાજને સપોર્ટ કરશો તો કોઈને પણ મદદની જરૂર નહીં પડે, કારણ કે જેટલો આપણે એમને સપોર્ટ કરતા હતા સોશિયલ મીડિયાના, તેના કારણે તેમને સોશિયલ મીડિયા પૈસા આપતું હતું અને તેનાથી તે મદદ કરતા હતા. તો મિત્રો આપણે એ તો જાણીએ છીએ, પરંતુ આપણે તો સમાજને સપોર્ટ કરવાનો છે, કારણ કે તેમને સમાજનું બંધારણ તોડ્યું છે. એટલે મિત્રો હવે આપણે તેમને સપોર્ટ નથી કરવાનો અને આપણે ઠાકોર સમાજને સપોર્ટ કરવાનો છે કે મિત્રો આપણું ઠાકોર સમાજ આગળ આવે અને તે કોઈ ગરીબ ના રહે અને બધા પ્રગતિ કરે અને ખૂબ આગળ આવે. તો મિત્રો જો આપણી સમાજ આગળ આવશે તો કોઈને પણ આપણી સમાજની મદદ લેવી નહીં પડે અને મિત્રો તે તેની જાતિથી ઘર પણ બનાવી શકશે અને એમનું ગુજરાન પણ ચલાવી શકશે. તો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય સદારામ બાપા.